અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। ઊભા પાકમાં ભારે નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઘઉં, જીરું, બાજરી, જુવાર, ચણા અને ડુંગળી જેવા વિવિધ પાકોમાં વ્યાપક નુકસાન થયું છે। પાક કાપણીના સમયગાળા નજીક હોવા છતાં વરસાદ પડતા પાક ભીંજાઈ ગયા છે, જેને કારણે ઉત્પાદન અને ગુણવત્તા બંને ઉપર પ્રતિકૂળ અસર પડી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આખા વર્ષ દરમિયાન મહેનત કરીને ઉગાડેલા પાકને આવી આફતે બરબાદ કરી નાખ્યો છે। જગતનો તાત કહેવાતા ખેડૂત આજે આર્થિક સંકટમાં ધકેલાઈ ગયા છે। પાકના નુકસાનને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। સ્થાનિક ખેડૂતો સરકાર પાસે સહાય અને વળતરની માંગ કરી રહ્યા છે। તેઓએ તાત્કાલિક સર્વે કરીને યોગ્ય રાહત પેકેજ જાહેર કરવાની માંગ ઉઠાવી છે।